ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આયુર્વેદ સંકુલની અંદર. હું છું મયંક પટેલ અને આજથી આપણે સેકન્ડ યરમાં આરએસબીકે સબ્જેક્ટની અંદર લેક્ચર સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. રસશાસ્ત્ર એન્ડ ભેષજ્ય કલ્પના, તેમાં રસશાસ્ત્રનો પોર્શન આપણે પહેલા કવર કરવા જઈ રહ્યા છીએ. તો એ રસશાસ્ત્રની અંદર પરિભાષા ફર્સ્ટ ટોપિક છે. એટલે કે કોઈ પણ સબ્જેક્ટને સમજ્યા પહેલા એ સબ્જેક્ટની ટર્મિનોલોજી સમજવી ખૂબ જરૂરી છે. દાખલા તરીકે એનાટોમીની અંદર આપણને ખબર હોવી જોઈએ કે બોન શું છે, લિગામેન્ટ શું છે, વેસલ શું છે, નર્વ શું છે. એ જ રીતે રસશાસ્ત્ર જ્યારે અભ્યાસ કરી રહ્યા હોય, રસશાસ્ત્ર ભણી રહ્યા હોય, ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે રસ ઔષધિ એટલે શું, પછી ઔષધ સિદ્ધ ઘૃત, ઔષધ સિદ્ધ તેલ, સ્વર્ણ ભસ્મ, તામ્ર ભસ્મ, લોહ ભસ્મ, આ બધી ભસ્મ જે છે એનો ઉપયોગ, પ્લસ ઘણા બધા એવા ટર્મિનોલોજી છે. ધન્વંતરી ભાગ છે, રુદ્ર ભાગ છે, શોધન છે, મારણ છે, ચૂષણ છે, આવાપ છે, નિર્વાપ છે, પાતન છે. ઘણા બધા એવા ટર્મિનોલોજી છે કે જેનો અભ્યાસ જે છે એ રસશાસ્ત્રનો આપણે જ્યારે સંપૂર્ણ અભ્યાસ કરવો હોય ત્યારે ટર્મિનોલોજી ભણવી જરૂરી છે. તો પરિભાષાની અંદર ફર્સ્ટ છે કે ધન્વંતરી ભાગ. તો ધન્વંતરી ભાગનો મતલબ શું? તો ધન્વંતરી ભાગ એટલે કે જ્યારે પણ કોઈ વૈદ્ય, when a physician is prepared formulation for the curing the disease of his patient himself, એટલે કે જ્યારે પણ કોઈ વૈદ્ય પોતાના પેશન્ટને સાજો કરવા માટે જે દવા બનાવે છે, જે ફોર્મ્યુલેશન બનાવે છે, then in exchange of his free effort he can take some part from the prepared medicine for kindness purpose. This part differs according to formulation as follow. એટલે કે જ્યારે પણ કોઈ વૈદ્ય પોતાના પેશન્ટ માટે દવા બનાવે છે, પોતાના પેશન્ટને સાજો કરવા માટે જ્યારે દવા બનાવે છે, ત્યારે કાઇન્ડનેસ પર્પસ માટે, ખાસ અંડરલાઈન કરજો, કાઇન્ડનેસ પર્પસ માટે, એટલે કે બીજા દુખિયારાની મદદ કરવા માટે, કમાવા માટે નહીં, પરંતુ બીજા દુખિયારા જે પેશન્ટ છે કે જેમની પાસે ધન નથી, એવા પેશન્ટ પાસે, એવા પેશન્ટના, એના પેશન્ટની જે છે લાગણી ન દુભાય, એ પેશન્ટ પાસે આપણે બહુ પૈસા ન લેવાય, એવા કાઇન્ડનેસ પર્પસ સાથે કેટલોક ભાગ જે મેડિસિનનો બનાવે એમાંથી કેટલોક ભાગ એ લઈ શકે છે. એટલે કે દવા આપણે પેશન્ટ માટે બનાવી, બરોબર છે, અને આપણે થોડોક ભાગ એમાંથી રાખી શકીએ, પરંતુ એનો ઉપયોગ શેના માટે કરવાનો? કાઇન્ડનેસ પર્પસ માટે કરવાનો છે. તો એને શું કહેવાય? ધન્વંતરી ભાગ કહેવાય. તો એવું કીધું છે કે જ્યારે રસ ઔષધિ બનાવીએ આપણે પેશન્ટ માટે આપણા, તો એમાંથી અડધો ભાગ આપણે રાખી શકીએ છીએ કાઇન્ડનેસ પર્પસ માટે. પછી મેડિકેટેડ ઘી અથવા તેલ બનાવીએ તો એમાં પણ અડધો ભાગ. સ્વર્ણ ભસ્મમાં ત્રીજો ભાગ કીધો છે. ત્રીજો ભાગ એટલે 33%. આસવ વરિષ્ઠમાં 1/4 પાર્ટ કીધો છે. રજત ભસ્મ 1/4, તામ્ર ભસ્મ 1/6, પછી લોહ ચૂર્ણ છે, વટક છે 1/7 પાર્ટ, અવલેની અંદર 1/8 પાર્ટ, કાંતલોહ અભ્રક ભસ્મ 1/8 પાર્ટ, અને નવરત્ન ભસ્મ અથવા પિષ્ટી હોય તો 160 પાર્ટ જે છે આપણે રાખી શકીએ છીએ. આપણને એમ થતું હોય કે આ ડોઝ કેમ આ ધન્વંતરી ભાગ ઘટતો ગયો? તો એનો મતલબ કે એ જે ધારો કે જે છે રસ ઔષધિ હતી એ અડધો ભાગ રાખી શકીએ છીએ આપણે. કેમ? તો કે રસ ઔષધિઓનો ઉપયોગ પહેલાના સમયની અંદર બહોળા પ્રમાણમાં થતો હતો. તો હવે કાઇન્ડનેસ પર્પસ માટે પણ આપણે આપવું હોય તો પેશન્ટ જે છે વધારે આવવાના છે. આપણે અત્યારે જેમ કે પીસીએમની વાત કરો, પેરાસિટામોલ, તો પેરાસિટામોલ જે છે વધારે પ્રમાણમાં જ વપરાવાની છે ને, તો એને માની લો એક પ્રકારની રસ ઔષધિ, ચલો ખાલી ગેસ કરજો, છે નહીં તો એને માની લો રસ ઔષધિ છે. ઓકે, તો પેરાસિટામોલનો ઉપયોગ તો શું છે અત્યારે ઘણા બધા ડિસીઝની અંદર, દાખલા તાવ છે, શરદી છે, સામાન્ય હોય, પ્લસ વાયરલ ફીવર છે, એની અંદર જે છે પીસીએમ વાપરતા જ હોય છે આપણે પેરાસિટામોલ. તો એનો ઉપયોગ જે છે આપણે ઘણા બધા પેશન્ટની અંદર કાઇન્ડનેસ પર્પસ માટે કરવો પડશે. તો એ પીસીએમ ધારો કે આપણે બનાવી હોય રસ ઔષધિ તરીકે, તો અડધો ભાગ રાખીએ તો પણ આ તો વધારે વપરાઈ જવાની, કારણ કે એનો ઉપયોગ ઘણો બધો છે. એટલે રસ ઔષધિ જે છે વધારે માત્રામાં કાઢી લેતા હતા ધન્વંતરી ભાગ તરીકે. એટલે જે ઔષધિઓનો ઉપયોગ કાઇન્ડનેસ પર્પસ માટે વધારેમાં વધારે થાય એવી ઔષધિઓનો પાર્ટ જે છે વધારેમાં વધારે રાખ્યો છે. જો રસ ઔષધિ છે, ઔષધ સિદ્ધ ઘૃત છે, તેલ છે, સ્વર્ણ ભસ્મ છે, અને આ જે નવરત્ન ભસ્મ છે, પિષ્ટી છે, એ તો કોઈ ભાગ્ય પેશન્ટ હોય
ભાગ્યે એવું એકાદ પેશન્ટ હોય 1000, 2000 કે 10,000 કે જેની અંદર આ નવરત્ન ભસ્મ અથવા પીષ્ટી આપવી પડે. એટલે એનો ભાગ જો ઓછો રાખે વૈદ્ય ધન્વંતરી ભાગ, એટલે કે એની પાસે થોડું ઓછું રાખે તો ચાલે, કારણ કે રેર કેસમાં પેશન્ટ આવવાનું હોય એવું કોમ્પ્લિકેશન વાળું, એટલા માટે. તો ખ્યાલ આવ્યો કે ધન્વંતરી ભાગ એટલે શું? તો કે ડોક્ટરે દવા બનાવી, દવા પેશન્ટ માટે, એમાંથી થોડોક ભાગ રાખ્યો કોના માટે? તો કે જે એના જોડે પૈસા નથી એના માટે, કાઇન્ડનેસ પર્પસ માટે. હવે કાઇન્ડનેસ પર્પસની અંદર બીજો પર્પસ પણ આવે, રિસર્ચ માટે. રિસર્ચ થાય એના ઉપર તો બીજી ઔષધિ બને કે જે કોમ્પ્લિકેશન વાળા ડિઝીઝની અંદર ઉપયોગ થાય. એટલે એવું નથી કાઇન્ડનેસ એટલે ખાલી જેની પાસે ધન નથી, ગરીબ છે, એમને જે છે આપવા માટે. ઓકે. અને કઈ રીતે પાર્ટ પાડ્યા છે, કેમ વધારે પાર્ટ રસ ઔષધિનો રાખ્યો એ પણ આપણે સમજ્યા કે એનો ઉપયોગ જે છે વધારે થતો હતો કાઇન્ડનેસ માટે, તો એ વધારે રાખ્યું. જ્યારે નવરત્ન ભસ્મ છે, પીષ્ટી છે, કાંતલો છે, અબ્રક ભસ્મ છે, એનો ઉપયોગ જે છે રેર કેસમાં હોય, કન્ડિશનમાં, તો જે છે એનો ઉપયોગ ઓછો થાય, તો એનો ભાગ પણ ઓછો રાખવાનું કીધું છે. ત્યારબાદ આપણે ભણીએ રુદ્ર ભાગ. તો when a physician is bought medicine from the traders or shopkeeper for himself or a patient, he is purchase specific commission. Okay. તો જ્યારે પણ ફિઝિશિયન ખરીદે છે, એટલે ધારો કે ફિઝિશિયન એટલે કે ડોક્ટરે ફાર્માસિસ્ટ પાસેથી મેડિસિન લીધી, તો એની અંદર કેટલું ટકા કમિશન જે છે ડોક્ટરનું બંધાય. એ તો અત્યારે પણ ચાલે છે સિસ્ટમ, 10% કમિશનની સિસ્ટમ તો અત્યારે પણ ચાલે છે. તો ધારો કે આપણે ડોક્ટરે દવા લખી, એ દવા ફાર્મસી પાસે લીધી, ચલો અત્યારે તો ફાર્મસી આવી ગયા છે, પહેલા નહોતા. તો પહેલા શું હતું, વૈદ્ય હતા, તો વૈદ્ય બહારથી દવા લાવે તો વૈદ્ય 10% કમિશન રાખી શકતા. 1/11th part of the medicine from trade, this part is known as the રુદ્ર ભાગ. અને આને શું કહેવાય છે? રુદ્ર ભાગ કહેવાય. 1/11th part of the medicine હોય એટલે 100 ગ્રામ મેડિસિન હોય તો કેટલા થાય? કોમેન્ટમાં લખો. 11 ગ્રામે 1 ગ્રામ, 100 ગ્રામે કેટલા, એ પ્રમાણે આવી જાય. ત્યારબાદ આપણે વાત કરીએ શોધનની. તો શોધન એ પ્રોસેસ છે કે જેની અંદર ફિઝિકલ અને કેમિકલ જે ઇમ્પ્યોરિટીઝ છે ધાતુની અંદર, એ જે છે પેષણ આદિ કર્મથી રિમૂવ કરવાની છે મેન્શન કરેલી ડ્રગથી. એટલે શોધન એવી પ્રક્રિયા છે કે જેની અંદર કેટલીક ઔષધિઓ ઉમેરવાની છે. દાખલા તરીકે ડ્રગ હોય કોઈ, તો ડ્રગની અંદર કેટલીક ઔષધિઓ ઉમેરવાની બીજી, અને પાછું એનું પેષણ આદિ કર્મ કરવાનું. પેષણ આદિ કર્મ એટલે પેષણ પ્લસ આદિ. આદિ એટલે ઘણી બધી પ્રક્રિયા આવે એની અંદર. તો એ બધી પ્રક્રિયાથી શું કરવાની, એની અંદર રહેલી ફિઝિકલ ઇમ્પ્યોરિટી અને કેમિકલ ઇમ્પ્યોરિટી, બંને ઇમ્પ્યોરિટી શું કરવાની છે? દૂર કરવાની છે. These impurities are separated from the substance by various processing like ભાવના, મર્દન, સ્વેદન with a specific drug. પેષણ આદિ કર્મમાં ભાવના પણ આવે, મર્દન આવે, સ્વેદન આવે, ચૂષણ આવે, આવાપ આવે, નિર્વાપ આવે, ઘણી બધી પ્રક્રિયાઓ આવે. આપણે આગળ અભ્યાસ કરીએ. શોધન 2 ટાઈપના હોય, સમવાય શોધન અને વિશેષ શોધન. સમવાય શોધનનો મતલબ કે ધાતુ, તો ધાતુનું સામાન્ય શોધન હોય, એમાં બધી જે 9-10 ધાતુઓ છે એ બધાનું સામાન્ય શોધન તો આપેલું જ હોય. અને વિશેષ શોધન તો કે સ્વર્ણનું જુદું વિશેષ શોધન હોય, તામ્રનું જુદું વિશેષ શોધન હોય, કે જે જ્યારે ઇમ્પ્યોરિટી જે છે વિશેષ પ્રમાણમાં હોય અથવા રિમેઇન રહી ગયેલી ઇમ્પ્યોરિટીને દૂર કરવા માટે વિશેષ શોધનનો ઉપયોગ કરવામાં આવે છે. અને શું કહેવાય? ઉદ્દિષ્ટેર ઔષધે સાર્ધમ ક્રિયતે પેષણાદિકમ. એટલે કે જે ઔષધ લીધી છે એને શું કરવાનું છે? પેષણાદિ કર્મ કરવાનું છે. મલ વિચ્છિયતે યત્તુ શોધનમ તદ ઉચ્યતે. મલ વિચ્છિયતે એટલે શું થાય છે? મલ દૂર થાય છે, અને તેને શું કહેવામાં આવે છે? શોધન કહેવામાં આવે છે. તો શોધનની અંદર શું કરવાનું? જો ધારો કે શોધન આપણે ખલ લઈ લઈએ, ચલો ઓકે. તો શોધન કરવા માટે એ ડ્રગ તો છે અંદર, એની અંદર કેટલીક બીજી ડ્રગ ઉમેરવાની, એની અંદર કેટલીક બીજી ડ્રગ ઉમેરવાની. ત્યારબાદ શું કરવાનું? પેષણ આદિ કર્મ કરવાનું. ત્યારબાદ પેષણ આદિ કર્મ કરવાનું. પેષણ આદિ કર્મ કરશો એટલે શું થાય? પેષણ આદિ કર્મ કરો, ભાવના કરો, મર્દન કરો, સ્વેદન કરો, એટલે એનું શોધન થાય. સમવાય શોધન અને વિશેષ શોધન, એની વ્યાખ્યા આપણે જોઈએ. હવે ડિફરન્ટ ટેકનિક યુઝ ફોર ધ શોધન. આપણે વાત કરી પેષણ આદિ, તો પેષણ આદિમાં આવે શું? તો અચૂષણ. અચૂષણ એટલે શું? એબ્સોર્પ્શન. આવાપ એટલે કે એડ કરવાનું એક વસ્તુ. ભર્જન એટલે કે ફ્રાઈંગ કરવાનું, રોસ્ટિંગ કરવાનું. આપણે વઘારીએ ને એ ટાઈપનું, તળીએ એ ટાઈપનું, આપણે હિંગનો વઘાર કરીએ એ ટાઈપનું ભર્જનની અંદર આવે. પછી ભાવના તો લેવિગેશન, એ તો ખબર જ છે ને, ખલ યંત્રની અંદર આમલકી સ્વરસ નાખી, આમલકી ચૂર્ણની અંદર આમલકી રસાયણ બને, તો
તો ભાવના શેની આપી એની અંદર આમલકી સ્વરસની આપી અને આપણે લેવિગેટ કરતા હોઈએ સ્વરસની ભાવના કહેવાય. ઢાલન ઢાલનની અંદર શું છે મેલ્ટિંગ કરવાનું અને પછી ક્વેન્ચિંગ કરવાનું. એટલે પહેલા જે છે ને ઢાલનની અંદર ગરમ કર્યું પછી મેલ્ટિંગ એટલે શું ઓગાળ્યું અને પછી કેન્ચિંગ કર્યું. અને ગાલનની અંદર શું કર્યું પહેલા ઓગાળવાનું અને પછી ફિલ્ટર કરવાનું. ઢાલનની અંદર ક્વિન્ચિંગ એટલે શું છે અંદર ડૂબડવાનું છે પાણીની અંદર. ઓકે, કોઈ પણ દ્રવ્યની અંદર, પાણી મીન્સ કોઈ પણ દ્રવ્યની અંદર. અને ગાલનની અંદર જે છે પહેલા ઓગાળવાનું દ્રવ્યને, ત્યારબાદ જે છે ફિલ્ટર કરવાનું. મર્દનની અંદર શું કરવાનું ટ્રાયચ્યુરેશન કરવાનું. તો હવે ક્વેશ્ચન થાય કે મર્દન અને ભાવનાની અંદર શું ફેર? બંનેની અંદર તમે ખલ યંત્રનો ધારો ઉપયોગ કરશો તો ભાવનાની અંદર લિક્વિડ મીડિયા એડ થાય છે, મર્દનની અંદર લિક્વિડ મીડિયા એડ થાય નહીં. નિમજ્જન એટલે ડીપ કરવાનું કોઈ પણ લિક્વિડ મીડિયાની અંદર. ધારો કે ધાતુ હોય પણ તામ્ર ધાતુ છે તો તામ્ર ધાતુનું શોધન થઈ ગયું, ત્યાર પછી શોધન કરવા માટે શું ડીપિંગ કરવું પડે અને કોઈ દ્રવ્યની અંદર. નિર્જલીકરણ એટલે વોટર કન્ટેન્ટ જે હોય એને ઇવોપરેટ કરવું પડે. નિર્વાપની અંદર હીટ અને ક્વેન્ચ એટલે ગરમ કરવાનું, ત્યારબાદ ક્વિન્ચિંગ એટલે કોઈ દ્રવ્યની અંદર ડુબાડવાનું. પાતન એટલે શું સબ્લિમેશન આપણે ભણ્યા હતા વિજ્ઞાનની અંદર કે એક બાજુ એક ઘડો લઈએ, પછી એ ઘડાને આ બાજુ ટ્યુબ લગાવીએ, આ બાજુ નાનો ઘડો રાખીએ, અહીંથી ગરમ કરીએ દ્રવ્ય તો એ દ્રવ્યની એડ થઈને નળીની મારફતે ત્યાં આગળ બીજા ઘડાની અંદર તે દ્રવ્ય ભરાય તો એને શું કહેવાય? પાતન કહેવાય, સબ્લિમેશન. સ્વેદન તો ખ્યાલ હશે તમને, સ્વેદન કરવાનું. અને અભિષેક તો કે સ્પ્રિંકલિંગ, આપણે ઢોસા બનાવીએ ત્યારે સ્પ્રિંકલિંગ પેલા કરતા હોય એ ટાઈપનું જે છે સ્પ્રિંકલિંગ અહીંયા કરવાનું છે. કોઈ દ્રવ્ય જે છે, કોઈ ધાતુ છે, કોઈ મહાધાતુ છે, કોઈ ઉપધાતુ છે એના શોધન માટે. તો શું ભણ્યા આપણે અત્યાર સુધી? ધન્વંતરી ભાગ વિશે માહિતી મેળવી, રુદ્ર ભાગ વિશે માહિતી મેળવી અને શોધનની વિવિધ પ્રક્રિયાઓ વિશે માહિતી મેળવી. અને આજ પછી જે છે હવે જો એકદમ આ ચૂષણ તો એબ્સોર્પ્શન શું કરવાનું છે? ચૂસી લેવાનું છે. આવાપ તો એડ કરવાનું. ભર્જન તો કે હિંગવાળું યાદ રાખવાનું. ભાવના તો કે લિક્વિડ મીડિયા એડ કરવાનું છે અને ભાવના એટલે ઘસવાનું છે. ઢાલનની અંદર શું પહેલા ઓગાળવાનું પછી શું કરવાનું? ક્વિન્ચ કરવાનું. અને ગાલનની અંદર ગાળવાનું. આપણે ગુજરાતી શબ્દ અને સંસ્કૃત શબ્દ બે મિક્સ જે છે તમને કોરિલેટેડ લાગશે. ગાળવું, મેલ્ટિંગ એન્ડ ફિલ્ટરિંગ. મર્દન ટ્રાયચ્યુરેશન. નિમજ્જન એટલે અંદર ડીપિંગ. જલીકરણ નહીં, નિર્જલીકરણ એટલે વોટર જે છે કાઢવાનું. નિર્વાપ આવા બધું તો એડ કરવાનું હતું અને આ નિર્વાપની અંદર હીટ કરીને ક્વિન્ચ કરીને લઈ લેવાનું. તરત ક્વિન્ચ કરવું એટલે તરત લઈ લેવું, બહાર કાઢી લેવું. પાતનની અંદર શું કીધું? સબ્લિમેશન, ઘડાવાળું. મોટો ઘડો હોય, નળી લગાવેલી આ બાજુ, નાનો ઘડો, મોટા ઘડાને ગરમ કરો, દ્રવ્ય અહીંથી નળીમાં થઈને નાના ઘડામાં એકઠું થાય. સ્વેદન તમને ખ્યાલ છે અને અભિષેક ઢોસાવાળો યાદ રાખો. તો નેક્સ્ટ વિડીયોની અંદર દરેક ટર્મિનોલોજી અને એના એક્ઝામ્પલ સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.